આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને જમીન કૌભાંડ બાબતે પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારને બંધારણના શિડ્યુલ 5માં સમાવેશ કરવામાં આવેલ છે. 73AA મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ 1879થી લઈને 73AA 1981ની જોગવાઈ મુજબ શિડ્યુલ એરિયામાં આદિવાસીઓની જમીન આદિવાસી પોતે વેચી ન શકે અને કોઈ બિન આદિવાસી ખરીદી ન શકે. આમ છતાં શિડ્યુલ વિસ્તારમાં બંધારણનું ઉલ્લંઘન કરીને PESA એક્ટને નેવે મૂકીને દરેક જિલ્લાના કલેક્ટરોથી લઈને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસી લોકો સાથે મળીને 73AAની જમીનો ટ્રાન્સફર NA અને ભાડાપેટે કરીને આદિવાસીઓની જમીન પચાવી પાડીને કોમર્શિયલ બાંધકામો કર્યા છે. ત્યારે શિડ્યુલ વિસ્તારોમાં બંધારણનું ઉલ્લંઘન કરીને 73AAની જમીનોમાં કરેલા ટ્રાન્સફર NA અને ભાડા કરારની સરકાર દ્વારા ગંભીર તપાસ કરવામાં આવે અને એ જમીનો મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજે અમે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં શિડ્યુલ 5 લાગુ છે, જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે 1981 તહત 73AAની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિન આદિવાસી એ ખરીદે નહીં શકે. છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય, ભરૂચનું ઝઘડિયા હોય, સુરતનું માંડવી માંગરોળ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય, તમામ તાલુકાઓમાં આ 73AAની જમીનો બિન આદિવાસી લોકોએ ભોળા આદિવાસીઓ પર પટાવી ફોસલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે. ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે. ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માંગણી છે. સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું જે રીતે આયુષ આંખ કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા કલેક્ટરશ્રીનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, એવી જ રીતના આ શિડ્યુલ વિસ્તારમાં 73AAની જમીનો જેણે પણ એને કરી છે, ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે, તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે. તો આજે અમે માન્ય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીને આ જ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટરથી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે, જે પણ જવાબદાર બિલ્ડરો છે, જે પણ જવાબદાર એજન્સીઓવાળા છે, એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે.